કડી તાલુકા પંચાયતની અગોલ પાઠકની પેટાચૂંટણીમાં વિવાદિત જે મેસેજ છે તે વાયરલ થયો છે। ભાજપ ઉમેદવારના નામથી સોશિયલ મીડિયા ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો અને જે વાયરલ મેસેજ છે તેમાં આજની બેઠકમાં ધાર્મિક મેળામાં જુગાર રમવા માટેની મંજૂરી માટે ખાતરી આપવામાં આવશે તે પ્રકારની બાબત હતી। તેથી બધાએ આ બેઠકમાં હાજર રહેવું। ભાજપ ઉમેદવારના નામથી વાયરલ થયેલ આ મેસેજથી હવે રાજનીતિ ગરમાઈ છે। ભાજપે વાયરલ મેસેજ પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ લગાવ્યો તો આ તરફ કોંગ્રેસે આરોપો ફગાવી અને ભાજપને વળતો પ્રહાર કર્યો। કહ્યું કે ભાજપ મત લેવા માટે કોંગ્રેસ પર ખોટા આરોપો લગાવી રહ્યું છે। આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ વખત અમારી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ લીડ છે અને અમે જીતવાના છે। એટલે કોઈ ને કોઈ પેતરા રચી અને અમારું જે વાતાવરણ એ બગાડવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે અને આ સત્યથી બિલકુલ તદ્દન વેગળી વસ્તુ છે।